પ્રી સ્કૂલની અંદર ડરાવતા હોય છે. રાત્રે બાળક નહીં સૂતું હોય ને પેરેન્ટ્સ એવું કહેતા જ હશે કે પલક મેમને બોલાવો, મારું તો બેન્ડ જ છે. પલક મેં મોટા ભાગે જોયું છે કે બાળકોને ઘણી બધી પ્રી સ્કૂલની અંદર ડરાવતા હોય છે. ઘણીવાર એમ કે દોરડાથી બાંધી દઈશ. તો તમે આ વિશે શું કહેવા માંગો છો? ખરેખરમાં જોવા જઈએ ને, ક્યાંય મેં એવો એક્ઝામ્પલ નથી સાંભળ્યું કે કોઈ એવા મહાન વ્યક્તિઓ છે એના એક્ઝામ્પલ્સમાં મેં નથી એવું જોયું કે ડરવાથી અમે શીખ્યા છીએ. સાચી વાત. કે ડરથી આપણે બાળક કોઈ મોટું બન્યું હોય અથવા તો એને કોઈ નામ ચેન્જ થયું હોય એવું મેં ક્યાંય નથી જોયું. એટલે આપણે ડરાવતા નથી. ટુ વેમાં એજ્યુકેશન ચાલે છે કે ટીચર ખીજાય છે, ખીજાઈ શકે છે, પણ ખીજાયા પછીના કારણ શું હતા અને ખીજાયા પછી પેમ્પર કેવી રીતે કરવાનું છે એ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી ખીજાઈને મૂકી દેવાની સિસ્ટમ છે એ બહુ રોંગ છે. મારીને મૂકી દેવાવાળી સિસ્ટમ બહુ રોંગ છે. અત્યારે હાલ પૂરતું તો પ્રી સ્કૂલ્સમાં કે કોઈ પણ હાઈ સ્કૂલમાં પણ મારવું તો બેન્ડ જ છે. બાળક એવી વસ્તુ છે કે જેના સાથે તમારે ટુ વેમાં કામ કરવું જ પડે. એ તમારાથી ડરવું પણ જોઈએ અને તમારા પાસે આવવું પણ જોઈએ. અને આ પ્રી સ્કૂલની, આ મારી સ્કૂલની તો આ ખાસિયત છે કે મારી પણ વાત કરું ને તો કદાચ અત્યારે ઘણા પેરેન્ટ્સ રાત્રે બાળક નહીં સૂતું હોય ને તો 80% પેરેન્ટ્સ એવું કહેતા જ હશે કે પલક મેમને બોલાવું કે અથવા તો પલક મેમને ફોન કરું. અને બીજા દિવસે સવારે કદાચ હું સ્કૂલે ન હોઉં તો ઘણા છોકરાઓ એવું પૂછે છે કે મેમ કેમ નથી. એટલે ટુ વેમાં ચાલે છે કે બાળકો ડરે પણ છે અને મારા પાસે આવે પણ છે. અને સેમ એઝ કિડ્ઝીના ટીચર્સનું પણ કંઈક આવું જ છે. તો આ ખૂબ સારી વાત છે પલક મેમ કે બાળકો તમારા વિશે પૂછે છે, મતલબ કે બાળકો તમને એઝ અ પેરેન્ટ્સ અટેચ છે તમારી સાથે. એ ખૂબ જ સારી વાત કહેવાય કિડ્સની.